સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા મેયર નૈના પેઢડિયાની અધ્યક્ષતામાં કેશવલાલ તલકચંદ શેઠ વિદ્યાભવન ખાતે 75માં મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત રાજકોટમાં 760 હેક્ટરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ તુષાર પટેલ, નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ। આજે 75મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં અધ્યક્ષસ્થાને આપણા મેયર શ્રી અધ્યક્ષસ્થાને હતા। આ ઉપરાંત શ્રી રામભાઈ મોકરિયા, સાંસદ, માનનીય સાંસદ સભ્ય રાજ્યસભા, ત્યારબાદ રમેશભાઈ ટીલારા, ડૉક્ટર દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રીઓ હાજર રહ્યા હતા। ત્યારબાદ દેસાઈ સર, કમિશનર મહાનગરપાલિકા, અને શ્રી કાંતા ગૃહ વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અતુલભાઈ મોદી હાજર રહ્યા હતા। આજનો કાર્યક્રમ મુખ્યત્વે વન મહોત્સવ હેઠળ અને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ લોકો વધુમાં વધુ પેડ વાવે અને પોતાના માતૃશ્રીના સ્મૃતિમાં એક પેડનું વાવેતર કરી અને ભારત સરકારના પોર્ટલ મેરી લાઈફ ઉપર એના ફોટોગ્રાફ સહિત અપલોડ કરે, તેના માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। અને આજે શ્રી કાંતા ગૃહ વિકાસ ટ્રસ્ટના પ્રાંગણમાં કુલ 2500 ઝાડનું વાવેતર કરી અને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી।